ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું બધાનું આપણા અને આપણા પરમ મિત્રના નવા મસ્ત તાજા બ્લોગમાં। मित्र तुम्हारा स्वागत करवाना होता था है। हाँ भाई, स्वागत है आप सबका हमारे इस दिन का नए ब्लॉग में। हाँ मित्र भी तुम्हारा बधाई स्वागत करता है। और अत्यारे मैंने मित्र भी निकल जाता है घाणे जावा हाटू અને આપણા મિત્ર જે છે એ આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિની ચલાવતા છે અને અમે અત્યારે દુકાને પૂજી જતા છે। આજ છે ને થોડાક મોડા બહુ થઈ જાય કેમ કે નાવામાં થોડાક લેટ થઈ ગયા હતા એટલે તો મિત્રને અત્યારે ગાડી અહીંયા ઊભી રાખી દીધા છે, પાર્કિંગ કરી દીધા છે। ચાલો બહાર નીકળી જતા છે ને દુકાન ખોલતા છે। ઘાણે આવીને દુકાનોના શટર ને એવું બધું ખોલી અને દીવાબત્તી ને એવું બધું કરી નાખ્યું છે। ઇટ્સ ટાઈમ ટુ હવે રોકડી કરવાનો ભાઈ, પૈસા કમાવાનો। તો હું ને મિત્ર બે આવી ગયા ગોડાઉનમાં ને મિત્ર બે આવ્યા તો એને બધે શું કહેવાય લાઇટિંગ ને પંખો ને એવું બધું ચાલુ કરી આવ્યું છે। એમાં એવું છે હવે હે ને આપણી પાસે પટ્ટી પડી છે ને એમાં જે રાપુમાંથી નાકા ચોંટાડવા હાટું પટ્ટીને કટકા કર્યું ને એ પટ્ટીમાં હોલ થઈ ગયા છે પૂરા। તો હું મિત્ર બે આવ્યા છે પટ્ટીમાં હોલ પાડવા ગોડાઉનમાં આપણું ડ્રીલ કર્યું ને ત્યાં છે મિત્ર મથે છે પણ મિત્ર એ પાનું નથી બદલાવો ખોલો આ નો ખબર પડતી હોય ને એનો આ જ વાંધો, આ ડોક્ટરને ખબર ન હોય આમ હોય આ ચડાવવાનું છે। ના એ નનકું છે, આ તાડું સારાની છે, હાવ સોવાની હોલ પાડવાની છે આ ચડાય। હવે એને આપણે ડોક્ટરને ટ્રેનિંગ આપવાની છે, આ વાંધો હવે ચડાવેલું હતું એ કાઢી નાખ્યું ચડાવી પછી ડોક્ટરને ટ્રેનિંગ આપવાની છે। નીટની એક્ઝામ આપીને આવ્યા છે ને એને હવે વેલ્ડિંગનું કામ શીખવાડવાનું છે। એમાં એવું છે 2 દિવસથી આપણી પાસે નાકા ફૂટી ગયા હતા પણ થોડાક પડ્યા હતા ને એનાથી રોડવતા હતા। તો કાલ પછી પટ્ટી ગામમાં કારખાને થાણી છે ને તો આમાં નિશાન ને એવું બધું મારી દીધું છે। એમાં ઠેઠ સુધી આ પટ્ટી લગભગ 4-5 ફૂટની છે તો ઠેઠ સુધી નિશાન માર્યા છે ને એમાં હોલ પાડી દેવી પછી પાછો ઉપર લઈ જવી અને થોડીક રાપડી તૈયાર કરવાની છે ને હોલ વાળ્યું કરી નાખવી કમ્પ્લેટ। બાકી ઉપર જો પંખાની ને लाइटनी ने पूरी व्यवस्था है। इट्स टाइम टू खाना खाने का। तो मैं और मित्र निकल चुके हैं घर की ओर खावा माटे। मित्र है ने आज सवारना गाड़ी हकाले है ने तो मित्र ने आज चार्ज ज आपणे आपी दीधो है कि आजनी आखो दीनी गाड़ी ज तमे हकालो। सवाરમાં અમે ઘાણી ગયા ને તો એ જે એકાનું ડ્રાઇવિંગ મિત્રને આપ્યું હતું અને અત્યારે જે ઘરે ઘાણેથી આવતા છે ને ઘર પાછા મિત્રને કીધું આંકી ગયો તમે ગાડી પર ડ્રાઈવ ડોક્ટર છે ડ્રાઈવર અને અત્યારે રસ્તો આપણો થોડો ખારો થઈ ગયો છે। હમણાં વરસાદ નથી ને રબડું બબડું જે કાંઈ બન્યું હતું ને એ બધું ઉપકાઈ ગયું છે। એ હે સિમસાવા જहाँ पे हमारे मित्र बढ़ के डॉक्टर बनने वाले हैं। चारों जो केवा मस्त થઈ ગયા है पानी महल। तो वहाँ पे सामने है हमारा घर। तो चलिए घर उठते हैं અને ખાવાનું ખાઈ लेते हैं। બપોરના લગભગ 3:30 જેવો ટાઈમ થયો છે અને મસ્ત મજાની મસાલા ચા બની ગઈ છે, મજા આવી ગઈ। અને આપણે તે ચા પીતા ભાઈ પૂગી ગયા આવી ગોડાઉનમાં। એકચ્યુઅલી હું અને મિત્ર બે જ આવી છીએ ઓગળા બાપાની ઓલી કેવી કહેવાય આધુનિક ખેતીમાં આંટો મારવા, કેમ કે આધુનિક ખેતીમાં ભાઈ એક દેશી જુગાડ હાંકવાનું ચાલુ કર્યું છે ને તો એ જુગાડ કેવો છે એ જોવા માટે હું મિત્ર બે જઈ છીએ। ચા પીતા નીકળી ગયા હવે મિત્રએ ત્યાં ચા પી લીધી અને આપણે છે ને ભાઈ વાડીમાં ચા પીવી હતી એટલે આપણે છે ને કપ ભરીને કીધું હાલ્યા જઈએ ને ચા પીતા જઈએ, આમ ફિલિંગ આવી પડે હું ચા પીવાની તે આવે એમને મજાનું આવે। અને આ બાજુ ટાંકા વાળવાનું કામ ચાલુ છે, દિવાલ ને એવું બધું કોપિંગ ને એવું બધું ભરે છે। દેખો પાના ખેતરમાં માંડવી કેવી મસ્ત મજાની છે અને આમાં કૂતરા લોકો છે ને એ આવી જાય ને એટલે યાદ આવવા ઊંધે છે ને બગાડે ને એવું બધું કરે છે। મિત્ર પાણા લઈને તગડે છે, કોઈ વાંધો નહીં હાલો હવે છે ને જો ઓલા પણ હાલે છે ત્યાં અમે પૂગી જાવી ચા પીતા ફાઇનલી અત્યારે આપણે પૂગી ગયા હવે ભાની આધુનિક ખેતીની મુલાકાતે। અને અહીંયા પાણીનો જુગાડ કરેલો જુઓ કેવો મસ્ત માટલું છે ને અધર ટીંગાડ્યું છે જામફળીના સાયન્સ। મિત્ર શોર્ટ નથી ચાલુ ને કોઈ વાંધો નહીં, આપણે ઠેકી ગયા હવે તમને જુગાડ બતાવું। અત્યાર સુધી છે ને તમે પલ્સર બાઇક રહીને એને રસ્તા ઉપર અને સ્ટન્ટ કરતા અને સ્પોર્ટ્સ બાઇકમાં જોઈએ છે
પણ તમે પલ્સર બાઇકને કોઈ દિવસ આવી હાલતમાં જોઈ છે? આ હે ને ગુજરાતીનો પાવર છે. આ વસ્તુ એક ગુજરાતી જ કરી શકે છે. જો 150 cc નું એન્જિન આવે એ ગાડીની હાલત, સ્પોર્ટ્સ બાઇકની હાલત આવી કરી. આ ગુજરાતીની કમાલ હે. ગુજરાતી વ્યક્તિને કોઈ ન આવે. આપણા મરસી રહે ને ભાની, એમાં હે ને અત્યારે સનિયાળો કે મિની ટ્રેક્ટર કે બળદ એવું કાંઈ હાલે એવું નહોતું ને, તો એની હાટું આ જુગાડ કર્યો છે. જોકે આપણી નથી, છે મોટું કાંથી અમારે ઓગડા બાપા રહ્યા ને એના એક મિત્રનું, ત્યાંથી ઓગડા બાપા લઈ આવ્યા હતા. તો હાંકવા લઈને આવ્યા હતા ને, તો કીધું આપણે ત્યાં તો જોતા આવી કેવું કાલે છે. હું ને મિત્ર બી આવ્યા હતા. મિત્ર અમારે છે ને હવા કરે છે થોડીક, નથિંગના ફોનની, પણ એની હવા આપણે કાઢી નાખશું. એ આગળ જોઈ લઈશું. નથિંગ નો હાલે, ફૂલડું જોતું આમ દેખાય. આવું નો હાલે, નો હાલે. માતાજી તમને સૂચી રાખે. 4K 60 FPS એ સેમસંગ સિવાય કોઈનું કામ નહીં. માતાજી સૂચી રાખે. બાકી હે ને આ પાટલામાં ખડ બહુ જાજુ થઈ ગયું હતું અને ટોર બેસી ગયો હતો હાલી હાલી ને, આમ દવાને એવું છાંટવાનું ચાલુ હોય ને એના લીધે. તો ભા હે ને હાથીડું લઈ આવ્યા હતા ને, તો મિત્રને કીધું હાલો થોડોક ટાઈમ મળ્યો છે તો પડામાં આટો મારી આવી અને જોઈ આવી. કીધું એ હાથીડું કેવું હાલે છે. તો એ જોવા આવ્યા હતા. બાકી તો હવે જોવા આવ્યા હવે તો થોડોક એનો લાભ હોય તો ભાને દેવો જોઈએ. તો એ લાભમાં છે ને હું ને મિત્ર આંટો મારવી એકાદું મરચી, એટલે એકાદું નહીં એમ તો ઘણા લેતા જાય. હું આવા મરચા હોય ને આવા એ આપણે આમ કે નામ લઈ લેવાના છે અને અમુક દિન આમ ખિસ્સામાં મૂકી દેવાના છે. તો થોડાક મરચા લેતા જ આવી આયા છે. તો પછી જો એક ઓલા આપણે છે, ઓલા આપણે દેવું ત્યાં બે છે. હે મરસી નાની છે અને મરસા મોટા મોટા આવી ગયા છે. અને આપણો જુગાડ ઓલા આપણે આવે જોયું કેવું મસ્ત હાલે છે. તો આવો કંઈક જુગાડ હતો. એ જુગાડ જોવા હું મિત્ર બે આવ્યા હતા. પણ આ તાકાત છે ને ભાઈ, ગુજરાતી સિવાય કોઈ પાસે આવું માઇન્ડ ન હોય. આ બધું જે રહી ને ટેકનિક એ ગુજરાતી જ એક કરી શકે. ટેકનોલોજી ઓલે નથી અત્યારે એક રીલ્સ ટેકનોલોજી, એમ આવી ટેકનોલોજી તમારે જોયું હોય ને તો એ ભાઈ ગુજરાતી પાસે જ આવવું પડે. એ જોવા હું મિત્ર આવ્યા હતા. હવે હે ને થોડુંક ભાને લાભ દેતા જઈશ ને પછી પાછા થઈ જાય ઘણા ભેગા. टाइम हुआ है शाम के कितने बजे है मित्र, जरा देखो जोई. शाम के मेरे में तो बहुत ज्यादा बजे अभी 19 बजे है, 19:27 7:27 हुए हैं और अभी टाइम हो गया है घर वापस जाने का. तो अभी सारी दुकानों के भी दे दिए हैं और दीवाबत्ती भी हो गया है. और आज है ना हमने कम बैक किया है क्योंकि आज हमारे पास 3 गाड़ियाँ हैं. एक ये है, एक ये है और एक बड़ी वाली गाड़ी है. और आज हम हमारे मित्र के साथ केबीसी खेलेंगे. और मित्र आपके पास एक प्रश्न है, आपको कौन सी गाड़ी लेके जाना है? और 3 ऑप्शन है, ए बी सी. मित्र ने सोचने का टाइम भी नहीं लिया. लो ये लेके चले जाओ. मित्र जाएंगे लग्जरियस लैम्बोर्गिनी लेके, हम जाएंगे ये अपनी बजाज की प्लेटिना लेके. અત્યારે હે ને અમારી લૂડોની ગેમ ચાલુ થઈ ગઈ છે અને મારી યારે પ્લેયરમાં કોણ કોણ છે ને એ તમને બતાવું. તો પ્લેયરમાં અમારી યારે છે આ એક નનકા એવા દીદી. આંચો જુઓ તો, એ દીદી તમારું નામ શું છે? ખુશી. આંચો તો જુઓ, ખુશી નામ છે તમારું. ઠીક. અને હાથમાં તમે શું બનાવ્યું છે? અહીંયા આ શું બનાવ્યું છે? ગુલાબ છે. કોને દોરી દીધું? આ હાથે હોય તે છે, એટલે આ હાથે ફૂલ છે. હો, કોને દોરી દીધું? ઠેક. એ મૂકી દો. તમારે કેવો કલર રાખવો છે? કયો? હા, એને કેવો કલર કહેવાય? લ્યો, બધું પાડી દીધું. ના ના. અને એક છે અમારે રાજભાઈ. તો અમે છે ને હવે લૂડો રમવાના છે. મૂકી દો. એ કલરનું એ આમાં મૂકવાના હોય, હાથમાં ન લેવાના હોય. મૂકી દો. મૂકો મૂકો, હાલો. હા, દીદીએ ઢગલો કરી દીધો બધું.
એ હા ને તો હાલો હવે હે ને મેં લૂડોની ગેમ રમી નાખી ને પછી જ આવી બહાર મિટિંગમાં બેસવા. ગુડ નાઇટ બધા મિત્રોને. આજનો આપણો દિવસ, આજની આપણી મીટિંગ અને આજનો આપણો બ્લોગ છે એને અત્યારે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરવી છીએ. અત્યારે ટાઈમ થયો છે રાતના, મિત્રોને પૂછી લઈ મિત્રો કેટલા વાગ્યા સુધી જોવો તો એટલે 21:36 21:36 તું રહેવા દે ભાઈ, વ્યવસ્થિત રીતે તું કહી દે. તો ભાઈ 9:36 થઈ છે. તો અત્યારે 9:30 માથે 6 મિનિટ થઈ ગઈ છે. તો આજનો વ્લોગને બધું અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. મળશું કાલ સવારમાં મસ્ત મજાના આપણા નવા દિવસના તાજા વ્લોગ સાથે. ના સુધી બધા છે ને ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો વિડીયો કરી નાખો, એટલે શું છે મજા આવે કંઈક વ્લોગ બનાવવાની. હા બોલો મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામે રામ.